બધાને કેમ છો? તમે બધા મજામાં છો? આપણે પણ મજામાં છીએ. ગરમી તો ખૂબ સખત પડે છે. ગરમીની જો કેરી આવી ગઈ છે. આપણે કેરીની પણ મોજ કરી રહ્યા છે. હવે થોડું ઘણું ગરમીનું ખેતરમાં કર્યું લાવવું જરૂરી છે. તારે આજુબાજુ દુકાનો પણ મારે નથી એટલે સરસ મજાનું જો લોટનું પેકેટ આવી દીધું છે. સરસ મજાના સાબુ છે. નોણાવટી 12 નંગ સાબુ લાવી દીધા છે. 12 નંગ સાબુ છે. બિસ્કિટ છે. અલગ અલગ ફ્લેવરમાં લાગે છે. મોને ચલો દોસ્તો, ચલો કેરી ખાવી હોય તો ઉનાળાની કેરી ખો તો શરીરમાં ઠંડક રહે. હાફૂસ કેરી મસ્ત તો સરસ મજાના હાબુ લાયા શ્રીફળ પાણી ઓછું હોય અને મેલ વધારે કાપે. ઓકે બોલ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમે અત્યારે દિલોરથી આવ્યા છીએ. આ બધું ઘરનું કરિયાણું લાવ્યા છીએ. ગોટાનું પેકેટ છે, ચા છે, સાબુ છે, કેરી પણ લાવ્યા હતા. જમવો તો આવતા રહો. જમવાની તૈયારી પણ કરવાની છે અત્યારે. આ ચા છે ને આ રવો હશે ઢોકળા બનાવવા માટે. બિસ્કિટ છે. નાના છોકરા માટે બિસ્કિટ લાવવા મારે ને ઘરમાં નાનો છોકરો છે. બિસ્કિટ પંચાયત માટે બિસ્કિટ લાવવા નાસ્તામાં. હા, નાના વસ્તુ બિસ્કિટ મને કહો વસ્તુ મને કહો. જૂના સરસ મજાના ફૂલે કોલગેટ પણ આવી દીધી છે. અલગ અલગ હોય કોલગેટ. એક કોલગેટ ના બંસી ચા છે ફર્સ્ટ ક્લાસ. આ ચા ઉકાળો ને બરાબર ઉકાળવાનો, અંદર દૂધ જોડવાનું, ખોટ નાખવાની, ચા નાખવાનું, ચા બને લાકડા છે. મગની દાળ છે કિલો ને તુવેરની છે 2 કિલો દાળ. આ ચા પીવો તો તે મૂડમાં આવી જાવ. ટેન્શન હોય ને ટેન્શન દૂર થઈ ગયા. બંસી ચા પીવો. જો સરસ મજાનું કરિયાણું બધું કરી દીધું છે ને આપણે બટેકા સોલવા પડી ગયા છે અને બટેકાની સબ્જી બનાવવાની છે સરસ મજાની રસેલી. આપણે ફરમાઈશ આવી હતી નીતિનભાઈની એટલે હવે બટેકાની સબ્જી ને બાજરીના રોટલા પણ બનાવવાના છે ને થોડી ઘણી ખીચડી બનાવશે. આજે જમવામાં આવું છે. ચલો હવે જો રોટલા કરવા બેસી ગયા છે. બટેકાનું શાક થઈ ગયું છે. ખીચડી બનાવી હતી. બાજરીના રોટલા આજના જમવામાં આવું છે. ગરમી તો કેટલી પડે, સખત ગરમી પડે ને તો ચૂલો વાપરવો જરૂરી છે. અસ્તરીને તો કોમ કરવું ખૂબ જરૂરી છે. આપણે ના કરે તો ખૂબ વધે ખવડાવે આપણાને. રોટલા બનાવી પછી પંખા પાસે લઈ જશે. ગરમી તો જરાય પણ થવા નહીં, બહુ જ ગરમી છે. હવે જો રોટલો બનાવી બોલાતું નહીં કોઈ એટલી ગરમી છે. એટલી ગરમી હોય તો આદમીને શું પડી હોય ત્યારે ખાવાની પડી હોય. સારા લાગે. ખૂબ દયાળ આદમી હોય ને બેરે બધી વાત આદમી તો રોટલા ના કર્યા વાત કરે. ના કર્યા ઘણા કર્યા નથી. ના કર્યા લાગે રોટલા ઘણો બહેરણ અવતાર છે. બેડો જ આવતા આદમી શું થાય? આજે ખાલી ખાવા જતા ના નહીં પડતું. રોટલા કરી પંખો ચાલુ કરી પાછું લેતું રહેવું છે. હા, જલ્દી રોટલા કરે તાપ લાગે. બરાબર મૂકો. જો સરસ મજાની ખીચડી છે, બટેકાનું રસેલું શાક છે, બાજરીના રોટલા છે, મોય શાક છે. હવે જમી લઈશું આપણે. જમીને સરસ મજાનો પવન પણ ખાશે ગરમીનો પંખો ચાલુ કરીને. હેલો દોસ્તો, જમવાની તૈયાર થઈ ગઈ. જમવું હોય તો આવી જાઓ. સરસ મજાની બટાકાની સબ્જી બનાવી છે અને સાથે સાથે બાજરીના રોટલા બનાવ્યા છે, બાજરીના બિસ્કિટ એમ બાકી અને સાથે ખીચડી છે. ખાવાની મજા આવશે. તમે એકવાર બનાસકાંઠામાં આવો. બનાસકાંઠા જુઓ કેવો દયાળુ છે. બનાસકાંઠાની અંદરમાં હરેક પબ્લિક રહે છે અને એનું ગુજરાન સારું ચાલુ રહે છે. હરેક ધંધા ચાલે છે. પણ બાકી બનાસકાંઠાના બાજરીના રોટલા અને બટાકાની સબ્જી ખાયો હોય તો એકવાર કોમેન્ટ લખજો. તમે કયા ગામથી વિડીયા જુઓ છો અને અમારા વિડીયા કેવા લાગે છે એક સરસ મજાની કોમેન્ટ ઠોકી લેજો.
આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. તો અમે જમી લીધું છે અત્યારે. જમીને બધા વાસણ મૂકી દીધા છે. મમ્મી વાસણ ધોઈ નાખશે. પછી તેને જગ્યાએ કરી દેશે. પથારી કરવાની છે. પથારી કરીને પછી આરામ કરીશું. ચલો જો સરસ મજા મૂળ દૂધની થેલી બનાવી દીધી છે ને સરસ મજાનું દૂધ પણ આપણે બરણીમાં મેળવી નાખશે. બધે ખાવાના પ્રોબ્લેમ હમણાં હોય છે, કોઈને ગરમીનું પણ ખાવા સવારમાં ભાવતું નહીં એટલે કોઈ ચક્કર ને બધું એવું થાય આવે છે. તો સરસ મજાનું દહીં મેળવીને સવારમાં પણ દહીં આપણે પાટી પૈન ખાઈ લેવાનું એટલે એનાથી સહી સારું રહે, ગરમી પણ ના લાગે. હવે અત્યારે જો દૂધની થેલી તોડી નાખશું. હવે નાખી દે આમાં. જમી લીધું છે, વાસણ કરશે, પથારી પણ કરશે ને કપડ બપડ પણ થોડોક વાળવાના પડે છે, વાળશે. રાત્રે પંખો ચાલુ કરીને 8 વાગી ગયા છે. હવે પછી સુઈ જા આરામ કરશે. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર શેર કરો, કરો, સબસ્ક્રાઇબ સપોર્ટ કરો. કરો. જય માતાજી.